टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદમાં અમેરિકાથી 8 ગુજરાતીઓની ઘર વાપસી થઈ। અમેરિકામાં ગેરકાયદે રહેતા 8 ગુજરાતીઓને પરત મોકલવામાં આવ્યા છે। બીજા તબક્કામાં અમેરિકાથી 119 ભારતીયોને મોકલવામાં આવ્યા છે। અમદાવાદ એરપોર્ટ પર તમામ 8 ગુજરાતીઓ આવ્યા। તંત્રે તમામને વતન પહોંચાડવા માટેની વ્યવસ્થા કરી છે। અમદાવાદ એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। અગાઉ 6 ફેબ્રુઆરીએ પ્રથમ ફ્લાઇટમાં 33 ગુજરાતીઓ આવ્યા હતા। તો આ તમામ લોકોના નામ પણ સામે આવી રહ્યા છે। લુહાર ધવલભાઈ કિરીટકુમાર જે કલોલના રહેવાસી છે તે પણ હાલ વતન પરત ફર્યા છે। લુહાર રુદ્ર ધવલભાઈ જે પણ કલોલના છે તેઓ પણ પરત ફર્યા છે। આ તમામ લોકો કે જે લોકોને અમેરિકાથી પરત મોકલવામાં આવ્યા છે। મિહિત ઠાકોર તેઓ પણ પોતાના વતન પરત આવ્યા છે। તમામ લોકોની તંત્ર દ્વારા પૂછપરછ પણ કરવામાં આવી છે। પટેલ ધીરજકુમાર કનુભાઈ કે જેઓ અમદાવાદના જ રહેવાસી છે તેઓને પણ પરત તેઓના વતન મોકલવામાં આવ્યા છે। ચૌધરી કનિષ મહેશભાઈ કે જેઓ માણસાના રહેવાસી છે તેઓ પણ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા। ગોસ્વામી આરોહીબેન દીપકપુરી કે જેઓને પણ તેમના વતન ખાતે મોકલવામાં આવ્યા છે। તંત્ર દ્વારા એરપોર્ટ ખાતે સઘન વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો।